જવાબદારીમાં છે એ જવાબદારીના 10 લોકો લઈ અને એની અંદરથી હું 15 જણા મારી પાસે છે તો 152 લોકોની ટીમ હું બનાવું જે પોતાના કોડ સાથે જે આગળ સ્ટારપિન રોયલ્ટી બનશે અને સ્ટારપિન રોયલ્ટી બનશે તો પોતાના કોડ સાથે ઝૂમની અંદર એન્ટ્રી કરશે. હું પરમાનન્ટ ગ્રોથની વાત કરું છું સંજયભાઈ. મને 1 મહિના ગ્રોથમાં રસ નથી. તમારી ટીમને હોય તો મને ખબર નથી. લાઈફ ટાઈમ ગ્રોથ, સિસ્ટમનો ગ્રોથ, અને એ પણ એવો કે તમારા માટે સિસ્ટમ કામ કરતી થઈ જાય. જ્યારે તમે ટેકનિકલ બનશો ને ત્યારે તમારે કામ નહીં કરવું પડે. સિસ્ટમ તમારા માટે કામ કરતી થઈ જાય. તમારે ખાલી મેનેજમેન્ટનો હિસ્સો રહેશે. હું તમને એ દિશામાં લઈ જવા માંગુ છું. સ્ટારપિન અબાવ, ઓપનર અબાવ બધા લોકો ધ્યાનથી સાંભળજો. હરેશભાઈ પાસે એ માસ્ટર છે. હું તમને ખાલી એક ગાઈડ આપું છું કે હરેશભાઈ અમે લોકો આવી રીતનું કામ કર્યું હતું 10-10 ના ગુણાકાર. અત્યારે ઓલરેડી કિરણભાઈની ટીમમાં અમારો જે એલટીપી પ્રોગ્રામ અમદાવાદ ચાલે છે દિનેશભાઈની સાથે એમાં બધી હું તમને એક સિક્રેટની વાત બતાવું છું. તમે કેટલું લ્યો છો મને ખબર નથી. તમે શું કરશો એ મને ખબર નથી. એવડું મોટું સિગરેટ બતાવું છો નૈનાબેન. તમે 5 વર્ષ પછી યાદ કરશો કે સંજયભાઈની ઝૂમ મીટિંગ જગદીશભાઈ કઈ રીતે ત્યારે આ ચર્ચા થઈ હતી, એ ચર્ચા ઉપર અત્યારે શું કામ થઈ રહ્યું છે. કારણ કે હંમેશા લીડર એને કહેવાય કે જે પોતાની ટીમને વિઝન દેખાડે અને દીર્ઘ દ્રષ્ટિમાં શું મળવાનું તે દેખાડે. કારણ કે આરસીએમ એમએલએમ માર્કેટિંગ છે ને આરસીએમ થી કરંટ ફાયદો આપતી જ નથી. ક્યારે પણ નહીં. એની ડિઝાઇન જ નથી કરંટ ફાયદામાં. અને જે લોકો કરંટ ફાયદો બતાવે કે આ મહિને મેં શું કામ કર્યું, મને શું પડ્યું, એ હંમેશાને માટે આરસીએમ માં મજૂરી કરતા રહેશે. ક્યારે પણ એ ગ્રોથ નહીં કરી શકે અથવા તો મોટું કહીશું કે મોટું લેવલ નહીં લઈ શકે. હું તમને જે બતાવું છું એ ભૂલ મારી છે. કારણ કે હું હીરા ઘરતો તો 5,000 માં ઘર ચલાવું છું. સંજયભાઈ ખિસ્સામાં પૈસા નહોતા. એટલે વારે વારે હું સવાલ કરતો હતો દિનેશભાઈ ને કે સાહેબ પૈસા નથી કામ કેમ કરું? આવતા તો નથી. આમાંથી કોઈના સવાલ હોય તો મને ખબર નથી. તમને આવતા હોય તો મને ખબર નથી. સ્ટારપિન રોયલ્ટી આવતા હોય તો મને ખબર નથી. હું વારે વારે સવાલ કરતો. અને ફરક એ છે એ સવાલ કરવાથી દિનેશભાઈને કશું નતો ફરક પડતો, ટીમને કશો નતો પડતો, પણ મારી જે વિચાર ગતિ હતી, મારી જે સોચ ગતિ હતી, મારી જે કામ કરવાની પદ્ધતિ હતી, મારા મનની અંદર જે પ્રોગ્રામિંગ થતું હતું એ પ્રોગ્રામિંગ મને વારે વારે ઉપર ઉપાડી નીચે મૂકી દે, ઉપર ઉપાડી નીચે મૂકી દે. ન તો અપલાઈન ને ફરક પડતો, ન તો ટીમ ને ફરક પડતો, પણ મારું પ્રોગ્રામિંગ, મારું મન જે છે, મારું પ્રોગ્રામિંગ જે અંદર કરેલું છે, મારું જે સપનું છે, મારું જે બીજ અંદર નાખેલું હતું એ બીજની અંદર હું શું નાખતો હતો? પૈસા આવતા નથી, કામ શું કામ કરું? આટલું કામ કરું ને આટલા જ પૈસા આવ્યા, એના કરતા હું કારખાને જાત વધારે કામ ના થાય. સંજયભાઈ વિચાર કરતી શું ચાલતી હતી મનની અંદર? કરંટ ફાયદો શું જોતો હતો? કરંટ ફાયદો. પણ જ્યારથી મને ક્લિયર થયું અને એની અંદર મેં બહુ મોટો સમય બગાડ્યો છે. હું તમને એક વસ્તુ બતાવું કે હંમેશાને માટે તમારે જ્યાં લખવું હોય, જ્યાં વાંચવું હોય, ત્યાં હું 5,000 થી વધારે પુસ્તકો વાંચી ચૂક્યો છું. આરસીએમ પહેલા પણ, માઇન્ડ પાવર કર્યા પછી પણ. જ્યાં તમારે લખવું હોય ત્યાં લખી લેજો. તમારો ટાઈમ છે એનાથી મોટો રૂપિયો નથી. તમારું મન છે એ તમારી ખેતરની ભૂમિકા જેવું છે. જે માટી છે એની અંદર તમે જેવા બી નાખશો એવું બી થશે. તમે લોકો આજ પણ વાઇટલ અચીવર છો. તમે આજ શરૂઆત કરી છે, તમે જોઈનિંગ કર્યું છે અને આજે આ મીટિંગ ની અંદર બેઠા છો તો લખી રાખજો. તમે જે વિચારો છો એ તમારી સાથે થશે. કદાચ બિઝનેસ કરોડોનો થઈ જશે. સંજયભાઈ હમણાં કહેતા હતા ને મારો બિઝનેસ 3 મહિનાથી 2.5 કરોડ ઉપર જાય. પણ એ પેલાની જે ઢોકળ વાવેલી છે ને એ હજી ક્યારેક ક્યારેક આડી આવે. ચેક ડોકું કાપે, મારે લડવા જવું પડે, પાછું માઇન્ડ પાવર કરવા જવું પડે. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે તમારી અપલાઈન જ્યારે પણ કે કોઈ પણ સપનું કે કોઈ પણ ટાર્ગેટ કે કોઈ પણ ગોલ કે ને તો ડેટ સાથે લખી અને સ્વીકાર કરી લેજો. પહેલી વખત સ્વીકાર કરી લેજો. પછી એ નહીં થાય એમાં નહીં પડતા. ક્યારે થશે, કેમ કરશે, હું થશે નહીં પડતા. આ વખતે સંજયભાઈ તમને ટાર્ગેટ આપ્યો હોય છે, તમારા રોયલ્ટી તમને ટાર્ગેટ આપ્યો છે, તમારા સ્ટારપિન તમને ટાર્ગેટ આપ્યો છે કે ભાઈ તમારે બિઝનેસ ડબલ કરવાનો છે તો એક્સેપ્ટ કરજો.
પાસે એક પણ જોઈનિંગ ના હોય, તમે આજે બેઠા હોય તો તમારી બી લેગમાં અને તમને કહેવામાં આવ્યું તમારે આ વખતે લેવલ લેવાનું છે ઓપનરનું, તો એવું નહીં વિચારતા સીધું ઓપનરનું લેવલ કેમ આવશે, નહીં, એક્સેપ્ટ કરી લેજો, પછી તમે પ્લાનિંગ કરજો અને એના પર કામ શરૂ કરી દેજો, થઈ જશે સાહેબ. હરેશભાઈ ઠુમ્મરની મીટિંગ હમણાં મેં કરાવી હતી સંજયભાઈ, જ્યારે એ સુભાષભાઈ ની ફરદુ સાહેબ ને ત્યાં બાળા ગયા હતા પેલા ધ્યાન કેન્દ્રમાં, ત્યાંથી આવતા હતા મેં વચ્ચે વાયા 2 કલાક મીટિંગ કરાવી દીધી સવારમાં મોરબી એક મંદિરની અંદર. ત્યાં કણે સીએમ ચુનીલાલભાઈ છે, બિલકુલ જેસી અને કાંઈ આવડતું જ નથી, આદો મોબાઈલ રાખે છે. એ મીટિંગમાં હરીશભાઈ મીટિંગમાં બેસી ગયા ને હરીશભાઈ મીટિંગમાં 2-3 પોઈન્ટ લખીને આવ્યા ને આવીને સીધો ઓલાને અપ્લાઈન જે હારે લઈ ગયા તેને ફોન કર્યો, કાલથી કામ ચાલુ કરવું કે હાલો, એટલે ગાડીમાં બેસી જાઓ. એની અપ્લાઈનમાં ભાઈ એક ઓપનર અચીવર હતા, એ ઓપનર અચીવર પાસે ઇકો ગાડી હતી, એની અંદર લઈને સામાન લઈને નીકળી ગયા. પેલા ભાઈ 5,000 નો સામાન હારે લીધો, 2 ગામમાં લેતા સામાન પતી. કાલે પરમદી મને ફોન હતો, એને સપ્ટેમ્બર મહિનામાં જોઈનિંગ કર્યું, ઓક્ટોબર મહિનામાં ઓપનર અચીવર બની 70,000 નો બિઝનેસ, સીધું જોઈનિંગ કરી 2 લાખ ખાલી નહીં, 20,000 કે એવું. પરમ દિવસે એક જગ્યાએ મને વિડીયો કોલ કર્યો તો મીટિંગ કરી, એક જ જગ્યાએ 18,000 નો સામાન આવ્યો. મેં કીધું આમ કેમ થાય છે? ઓલા ધનસુખભાઈ વિચારમાં પડી ગયા, જે ઓપનર અચીવર ની અપ્લાઈનમાં હતા એ વિચારમાં પડી ગયા. આટલો ટાઈમ જ્યાં હું કામ કરતો હતો મારી જોડે ક્યારે નથી આ ચમત્કાર થાય છે કેમ? ત્યારે મેં કીધું કે તમને એક ચર્ચા કરી હતી કે હરેશભાઈ અત્યારે ધ્યાનમાંથી બહુ મોટી ઉર્જા લઈને આવે છે અને તમને મોકો મળ્યો છે, મીટિંગમાં બેસી જાઓ, જે લોકો સ્વીકાર કરી લે છે એને થઈ જાય છે. આપણે શું કર્યું ખબર, એની ઉપર જે અપ્લાઈન હતા બીજા બધા બેઠા હતા સંજયભાઈ, એને શું કર્યું ખબર, બોલે જૂની માન્યતાઓના ફળ ફેલાની જે છે ને ઓલા પડદા મારેલા હોય, ફળ જામી ગયેલા હોય, અમારી જિંદગી વહી ગઈ, કોઈ દી નથી થયું, આટલો ટાઈમ થી અમે મીટિંગોમાં જઈએ એવા કાંઈ નથી થયું, વારે વારે સંજયભાઈ ની હારે પણ અમે ટૂરમાં જઈએ છીએ, કાંઈ નથી થયું. આ જે ફળના ફળ મારેલા હતા ને જૂના લોકોને, એને નો તૂટ્યા. આ કાકા નવા હતા, એને સીધું ચેકઅપ કરી લીધું. જ્યાં જાય ત્યાં 5,000 નો સામાન, 10,000 નો સામાન, જ્યાં જાય અને રોજ સવારમાં 9 વાગે તેને અપ્લાયને કહી દઈએ, હાલો ભાઈ હું આ છોકરી ઉભો છું, આવી. એટલા માટે એક્સેપ્ટ કરતા શીખી જાઓ. બીજું પીસીજી નો જે વિચારો અત્યારે ચાલે છે કે ડબલ બિગનર, સ્ટાર્ટર અને ઓપનર, આ 3 લોકોનો બિઝનેસ ડબલ તમારે દર મહિને કરવો હોય તો પણ થાય. એક વખત સ્વીકાર ભાવમાં આવી જાઓ, થઈ જાય. બીજું એક સવાલ, કોણ છે સ્ટાર પિનમાં? ઉદય મોરડિયા નામ છે. માઇક ખોલી શકો તમે? થોડું મજા આવશે, મને વાત કરો જરીક વાર. હવે નહીં થાય અવાજ? જી યસ સર, યસ બોલીએ. જી સર, તમારા બી લેગમાંથી 5 લોકો ડેમો કરતા તો પ્લાન દેતા ના થાય ત્યાં સુધી તમે ટેકનિકલ અચીવર બની શકશો સાહેબ? નો સાહેબ. ધ્યાનથી સાંભળજો. ઉદયભાઈ ને મેં ખાલી એક રાખ્યું છે કે ભાઈ વિડીયો ચાલુ હતા એટલે મેં બોલાવ્યા છે, સમજવા માટે બધાને કામ આવશે. બહુ જે તમને જે હમણાં ફાઇલ બતાવી ને ફાઇલ ઉપર તમને હું રહસ્ય ખોલું. ઓકે, હર્ષાબેન મોરડિયા, વેલકમ દીદી. યસ સર, જય આરસી. તેથી તમારા 2 લેગમાં તો બી લેગ જે તમારો નાનો લેગ કહેવાય છે, એની અંદર 5 લોકો બોર્ડ ઉપર પ્લાન દેતા અથવા તો કોઈની ગેરેજની પ્રોડક્ટ ડેમો ના બતાવે ત્યાં સુધી તમે રોયલ્ટી એચ્યોર બની શકો? નો સર. નહીં બની શકો. ઓકે, તો શું તમે બધા, મતલબ મેં બેનની સાથે ભાઈની સાથે વાત કરીને બધાની સાથે સવાલ છે, તમારા બી લેગમાંથી 5 લોકો ઝૂમ મીટિંગમાં આવે છે? બધાની યાર ચર્ચા કરું. બહુ બધું માઇન્ડસેટ, આ બીજ તમને આપું છું. જ્યાં સુધી તમારા મનની અંદર એ બીજ નહીં હોય
તમારા બી લેગમાં જોઈનિંગ દુનિયાના છે, તમારા બી લેગમાં ટર્મિનેટ વાળા પણ હશે, તમારા બી લેગ ની અંદર ખરીદી કરવા વાળા પણ હશે, તમારા બી લેગમાં ક્યારેક ખરીદી કરવા વાળા પણ હશે. પણ તમે જ્યાં સુધી એની અંદર લીડર નહીં જોવો, તમારી નજર જ્યાં સુધી એના ઉપર લીડર ની નહીં જાય, તમે જ્યાં સુધી એના ઉપર ફોકસ નહીં કરો કે આ વ્યક્તિ ખરીદી કરે છે તો એને મારે લીડર બનાવવો છે અને લીડર બનાવવા માટે મારે ક્યાં લઈ જવો, આ જ્યાં સુધી તમારા માઇન્ડમાં ક્લિયરિટી નહીં થાય ત્યાં સુધી એ વ્યક્તિ લીડરની કક્ષામાં નહીં આવે. એક વાત નક્કી છે કે જેને લીડર નું નિર્માણ કરી લીધું ને એના બિઝનેસ નું નિર્માણ થઈ ગયા. બિઝનેસ ગોતવા નહીં જવો પડે. મેં હરેશભાઈ ઠુમર ને ઉભા કર્યા, દીપસુખભાઈ ને ઉભા કર્યા, મુકેશભાઈ ને ઉભા કર્યા, કિરણભાઈ ને ઉભા કર્યા. મારે પીવી ગોતવા જવા પડ્યા સંજયભાઈ? મનીષભાઈ સાવલિયા ને ઉભા કર્યા, પીવી ગોતવા જવા પડ્યા સંજયભાઈ? તો ધ્યાનથી તમારા માઇન્ડ ની અંદર ધ્યાનથી અને એક વાત લખી લો, જ્યાં પણ તમે જોઈનિંગ કરવા જાઓ, જ્યાં પણ ફંડ પ્રોડક્ટ જેવા જાઓ, જ્યાં પણ મીટિંગમાં કોઈને મળવા જાઓ, કોઈ પણ તમારી ડાઉનલાઈન નો, તમારી નીચેવાળા, તમારી અપલાઈન નો કોઈ પણ નો ફોન આવે, તમારા માઇન્ડમાં એક જ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે મારી ટીમમાંથી લીડર કોણ બનશે. ટોટલ ફોકસ. કારણ કે લીડર છે ને, લીડર બિઝનેસ નું નિર્માણ કરશે, લીડર નું નિર્માણ કરશે. ચેક કરો. હું તમને બહુ મોટો અમુક વસ્તુ બતાવું છું, બહુ મોટી ચર્ચાઓ તમને કરવા જઈ રહ્યો છું. ચેક કરી જોઈ લેજો બધા. સ્ટાર પી ને નવા, ખાસ કરી રોયલ્ટી ટેકનિકલ નો ડિપાર્ટમેન્ટ છે આ. સંજીવભાઈ શું કે લગભગ તમારામાં ચાલે છે, છતાંય મને ખ્યાલ નથી, કદાચ ક્યાંય ચૂકી જતા હોય તો ધ્યાનમાં જોઈ લેજો. પર ડે કોલિંગ, આ 1 તારીખના કોલિંગ ની ફાઇલ છે. દેખાય સંજયભાઈ? ફોલ્ડર બની ગયેલું. હા, 661 લોકો હતા જે 1500 ઉપર ગયા મહિને ખરીદી કરી હતી. 2500 ઉપર ખરીદી કરવા વાળા 35 લોકો હતા અને 5000 ખરીદી કરવા વાળા લગભગ 26 થી વધારે લોકો હતા. એક થી લઈને 1499 સુધીની ખરીદી કરવા વાળા 381 લોકો છે. મતલબ મારી એક જગ્યા જવાબદારી, એક રોયલ્ટી નો લિસ્ટ છે. મારું નથી હોય પાછા વરી પાછા તમે કહો કેમ આટલું છે. રોયલ્ટી એટીઓરો નું ધ્યાન દોરું છું, 4 પીન એટીઓરો નું ધ્યાન દોરું છું. અમે નક્કી કર્યું સંજયભાઈ આ વખતે તમારે ગ્રોથ જ કરવો હોય તો તમને એક બહુ મોટી જવાબદારી આપું છું. બહુ મોટું એક ચેલેન્જ કહો તો ચેલેન્જ આવશે, જવાબદારી કહો તો જવાબદારી આવશે, અને બાનાબાજી કરવી તે તમારી મરજી. તમારા મને ભાઈ અમારો અધિકાર નથી. તમારા મને અધિકાર કેનો છે ભાઈ? અમારો નથી. કમર સાહેબ તમારા મન ઉપર મારો અધિકાર છે? જી તમારા મન ઉપર મારો અધિકાર ખરો? નહીં. એની અંદર શું જવા દેવું, શું ન જવા દેવું એ હક એની પાસે છે. એ તો મારે જ ગ્રહણ કરવું પડે. કારણ કે ભગવાન પણ એટલો બધો ચાલાક છે ને, મનની તાળું મારીને સાવી પાછા પોતાના ખીચામાં નાખી દીધી, આપણે બહાર ગોતીએ. તો મારે તમને ચર્ચા એ કરવી છે કે જ્યાં સુધી ઠુમર સાહેબ તમારી નજર લીડર ઉપર નહીં હોય કે ભાઈ હું લીડર કઈ રીતે બનાવવું, અને તમારે લીડર બનાવવું હોય તો તમે પોતે કઈ રીતે લીડર બનો, આ જ્યાં સુધી તમારા માઇન્ડમાં તમે નહીં નાખો ત્યાં સુધી તમારા ટીમમાં લીડરોનું નિર્માણ થશે ઠુમર સાહેબ? ન થાય. અને એક વસ્તુ તો તમને બધાને ખબર છે, મને ખબર છે કે ભાઈ આપણી ટીમમાં જ્યાં સુધી લીડર ન થાય ત્યાં સુધી બિઝનેસ મોટો નહીં થાય. અને આપણે આપણા ધંધામાંથી સંજયભાઈ કહેતા હતા મારો ધંધો આ હોટલ મેં કરી 3-4-5 મહિના થયા, 4-5 મહિના બહુ સારું એવું ડેવલપ, કારણ કે માઇન્ડ પાવર અને આરસીએમ ની મીટિંગ ની અંદર જે શીખવા મળે છે ને સાહેબ, દુનિયામાં કોઈ એજ્યુકેશન કે કોઈ સ્કૂલમાં તમને નહીં મળે. કોઈ દુનિયાની કોઈ સ્કૂલમાં નહીં મળે. તમે ગમે એવડી લઈને તમે ડિગ્રી લઈ આવો જાઓ, નહીં મળે. મેં જોયું. કારણ કે મને વાંચતા લખતા નથી આવડતું સાહેબ, 5 ચોપડી ભણેલો.
અને આજ મને આરસીને એ શીખવાડી દીધું ભણેલા લોકો તમારા માટે કેમ કામ કરે. કારણ કે એક વસ્તુ સમજાઈ ગઈ છે કે જ્યાં સિસ્ટમ કામ કરે જ્યાં પૈસાનો ઢગલો થાય છે, જ્યાં શરીર કામ કરે ત્યાં પેટ ભરાય છે. તો હું તમને એક બહુ મોટું રહસ્ય બતાવું સંજયભાઈ, કામ આવશે અને આગળ જતા તમારો ગ્રોથ બહુ મોટો થશે મને ખ્યાલ છે. કારણ કે તમારી ટીમ એક્સેપ્ટ મોડમાં છે, સ્વીકાર ભાવમાં છે, મને ખબર છે. એક વ્યક્તિ સ્વીકાર ભાવમાં છે, મને ખ્યાલ છે. તમે જ્યારે કાઉન્સેલિંગ મારી કરાવો અને ખાસ કરીને મારી કાઉન્સેલિંગમાં તો લોકો સ્વીકારે જ છે. ભલે વિડીયો ચાલુ રાખીને ના બેઠા હોય તો કઈ એને કાનમાં એરફોન નાખીને સાંભળતા હશે ને તો એ અત્યારે કદાચ તળિયા મારતા હશે ને જ્યાં ઘરખોયું ત્રાવું થઈ જાય હું બોલતો હશું. કારણ કે મેં જે તમને હમણાં ચર્ચા કરી જે ફાઇલો બતાવી ને ફાઇલ એ છે કે 1500 થી ઉપરના જેટલા પણ લોકો છે સંજયભાઈ, હું બિઝનેસ એક બહુ મોટું રહસ્ય બતાવું છું. સ્ટાર પિન ઓપનર એન્ડ અબાઉટ સભી બધા લોકોએ પકડી લીધું તો 1500 પીવી કરવા વાળા કન્સિસ્ટન્સીમાં ખરીદારી કરે છે. ઉમર સાહેબ તમારું માઇક ખુલ્લું હોય તો 1500 પીવી ની ખરીદી કરવામાં કેટલા દિવસ લાગે છે ઉમર સાહેબ? તમે કેટલા કરો છો? પૂછવું તો નથી પણ કહી દો કદાચ હિંમત હાલે. 5000 પીવી કરું છું. ઓકે 5000 ખરીદી. તમારે 5000 પીવી ની પીવી બિલ તમે ક્યારે બનાવો છો? હું એપી 8 તારીખ ની અંદર બનાવી નાખું છું. ના 8 તારીખ સુધી મતલબ પગાર આવી જાય 7-8 તારીખ પછી. સરસ સંજયભાઈ, અમે નક્કી કર્યું છે આ વખતે, વૈસે તો કઈ વાંધો નહીં, એક કોઈ બીજા મિત્ર ને યાર હું ચર્ચા કરવા જઈ રહી સાગરી. પીયુસી માં કોણ ઉભું છે? દિનેશભાઈ તો હા અચ્છા ગ્રાહક લાગે એમની જોડે. આજે મેં બધા ઓફલાઈન અભાવ લોકોને ફોન કોલ ઉપર લગાડ્યા છે. 20 લોકોનો ફાઇલ બનાવી છે અને 20 લોકોને રોજના કોલ કરવા લગાડ્યા છે કે આ વખતે ડિસેમ્બરમાં ડબલ બિઝનેસ કરવા માટે પીસીજી ને તોફા આપવાનો છે. 1500 થી ઉપર પરચેસ કરવા વાળા લોકોએ 8 તારીખ પહેલા બિલ બનાવ્યું. થઈ શકે આ કામ? જી સંજયભાઈ તમે ખોલી શકો આ વખતે, ત્યાં સુધી કોઈને ગોતી લો હોય. યસ યસ સિમ્પલ કામ. તમે જો સિમ્પલ કામ આટલું સિમ્પલ કે ભાઈ 1500 પરચેસ કરે તો દર મહિને કરે જ છે, પણ ખાલી ફરક એટલો છે કે આપણે પીસીજી ને આ વખતે ડબલ ગ્રોથ કરી દેવો છે તો તમારું યોગદાન ખાલી અમારે આટલું જ હોય છે શરૂઆતમાં કે 8 તારીખ પહેલા બધા બિલ બનાવીને ઓકે કરી. અને બની શકે તમારી ટીમમાં જેટલા પણ લોકો 8 તારીખ પહેલા 1500 ઉપરનું યાની કે યુએલપી પ્રોગ્રામમાં પણ એની એન્ટ્રી ક્લિયર થઈ જશે. તો યુએલપી પ્રોગ્રામમાં એન્ટ્રી બદલ એને સેલિબ્રેશન કરી નાખવા. 9-10 તારીખે તમે સેલિબ્રેશન ઝૂમ ઉપર મૂકી દો અને ડિજિટલ ફટા બનાવીને ક્લિયર કરો. હું તમને એક વસ્તુ બતાવું, ડેટાબેઝ તમે ચેક કરો, મેં જોયું આગળ અને મારી પાસે છે ફાઇલ. સંજયભાઈ 1500 થી ઉપરના ખરીદી કરવા વાળા 126 લોકો છે. 124 લોકો મને 3,35,000 નો પીવી આપ્યા ગયા મહિને. કેટલા? 3,35,000 પીવી યાની કે રોયલ્ટી અચીવરના ડાટા હું તમને કહું છું. એ રોયલ્ટી અચીવરનો પાવર લેવલનો બિઝનેસ 6 લાખનો છે, એમાંથી 3,30,000 આવી ગયા. યાની કે 60% બિઝનેસ 70% બિઝનેસ કોણ આપે છે? 1500 થી ઉપર કરવા વાળા. તો તમારો 70% બિઝનેસ 8 તારીખે નેટ ઉપર આવી જાય. હવે તમે મને એક વસ્તુ બતાવો, તમે ઓપનર થી ઉપર જેટલા પણ લોકો તમે કામ કરો છો તમારે કામ શું વધ્યું આવે? તમે ફોન કેને કરશો? જેને ખરીદી કરવાની તેને તો કરી લીધો, તમે કામ શું કરશો? વાય લાગી દિવસ. જી રાજુભાઈ વેલકમ ફેમિલી પર. અચ્છા માઇક ખુલ્લું છે, તમે બોલી શકો છો રાજુભાઈ. જેડીડી ઓકે એમને નથી આપ આવતું હજી. જી ઠુમર સાહેબ મજા આવી કારણ કે ઠુમર સાહેબ મારે લેણા દેવી હારી છે. વેલકમ સર. જી સર
તમે 8 તારીખે 5000 પીવી કરી લીધા અને તમારી ટીમમાં જેટલા પણ લોકો 1500 ઉપર ખરીદી કરે છે એને બધાને 8 તારીખ પહેલા બિલ બનાવીને તમે ઓકે કરી દીધો તો વહેલા 20 દિવસમાં કામ શું કરશો? હા, વહેલા 20 દિવસમાં ઈ કામ કરશે કે બાકી કોણ છે આમે આ ગયા મહિનાના ટાર્ગેટમાં જે 1500 પીવી કર્યા છે તેમાં બાકી કોણ રહ્યું છે ઈ લોકોને કોલ કરીને અથવા ફોન કરીને અથવા એને પરચેસ નથી કર્યું એના ઉપર એને કોલ કરીને અથવા અહીંયા રૂબરૂ મળીને અને કરાવશે. એકવાર તાળી વગાડી શકીએ સોમર સાહેબ માટે. બહુ સરસ અને બહુ સચોટ જવાબ આપ્યો. જબરજસ્ત. શું કામ ખબર સંજયભાઈ? 70% બિઝનેસ તમારો આવી ગયો. હવે તમારે બિઝનેસ વધારવા માટે ગ્રોથ કરવા માટેનો જે મેઇન ઓપ્શન છે 1500 થી નીચેના. મેં કીધું ભાઈ એ રોયલ્ટી એક્ટિવરના 1500 થી ઉપર ખરીદી કરવા વાળા ખાલી 126 લોકો છે. 1500 થી નીચેની ખરીદી કરવા વાળો લિસ્ટ મેં કાઢી દીધું ને તો 381 લોકો. રોયલ્ટી એક્ટિવની મતલબ ક્યાંક ને ક્યાંક કોક વાઇટલમાં જ આવતા હશે ને બધા. 381 લોકોમાં સંજીવભાઈ તમે યુએલપી ના આધારે 1500 ની અંદર કેટલા લોકો લઈ આવો. વહેલા 20 દિવસ કામ જ એ વૈધું. અને જે વ્યક્તિ 500 કરે છે એને 1000 કરાવો, 1000 કરે છે એને 1500 કરાવો, જે વ્યક્તિ ખરીદી જ નથી કરાવતો એને 700 કરાવો. તો તમારો જે બિઝનેસ છે એ તો તમારો ઓલરેડી 70% તો આવી ચૂક્યો છે. વાહે જે તમે 20 દિવસ કામ કરશો એ ગ્રોથમાં જશે બીજે ક્યાંય બધાનો. મેં પ્રયોગ કર્યો જે આવો એક ઓપનર રિસીવરને હાથમાં લીધો પર્સનલ. એમની ટીમમાં એનાલિસિસ કર્યું તો 1500 કરવા વાળા 2 લોકો, 5000 કરવા વાળા 1 લોકો, 1500 થી નીચે કરવા વાળા 15 લોકો અને ક્યારેક ક્યારેક ખરીદી કરવા વાળા 10 લોકો. મેં એમને કીધું આ 4 લોકોને પહેલા ખરીદી કરાવી નાખો કે ઓકે એક દિવસમાં ફોન કરીને કરી નાખો. જી વેલકમ સર. आपने एंड किया भावेशભાઈ और तृप्ति बेन जी दीदी बोलिए. ओके ऐसे हो गया संजय भाई. એક દિવસમાં 3 લોકો 4 લોકો જે હતા 1500 પણ એક દિવસમાં મને કીધું સાહેબ ખરીદી કરી દીધી. મેં કીધું હવે શું કરશું? મને કે હા એ તો હારો ભૂલાઈ ગયો હું કરશું. મેં કીધું કામ કરો હવે કેવો. મેં કીધું 1500 થી નીચેની ખરીદી કરવા વાળા કેટલા? તો કે 15 જણા છે. મેં કીધું એને ફોન કરો. બીજે દિવસે 15 ને કોલ કરી નાખ્યો. 15 માંથી 5 લોકોએ ખરીદી કરી. મને કે 5 ની થઈ ગઈ. પાછો બીજે દિવસે મેં કીધું જે 10 બાકી છે ને એને બીજા પાસે ફોન કરાવો. તમારે અપલાઈન જે છે ને ઈગલ રિસીવર, ઓપનર રિસીવર જે કઈ તમારી ઉપર જે લેવલમાં આવે છે એને દીધું. એને દીધું. બીજે દિવસે એને ફોન કરે 5 લોકો બીજા ખરીદી કરી. 5 દિવસની અંદર એ લોકો બધા ખરીદી કરી લીધી. મેં કીધું હવે તમે શું કરશો? તો હવે શું કરું? મને કે ઓલા ક્યારેક ક્યારેક ખરીદી કરવા વાળા છે. મેં કીધું હા હવે કારણ કે પછી તો એનું માઇન્ડ ખુલી ગયું. ક્યારેક ક્યારેક ખરીદી કરવા વાળા હતા ને એને એવું કીધું કે આ વખતે અમે એક નક્કી કર્યું છે કે એક પણ વ્યક્તિ અમારે એવો નથી જોતો કે જેની ખરીદી ન હોય. તમે 300 પીવી, 500 પીવી, 1000 પીવી, 1500 પીવી, તમને જેટલી મજા આવતી હોય એટલી ખરીદી કરી અને કમ્પ્લીટ કરીને તમે મને ફોટો મોકલો. મારે તમારું સેલિબ્રેશન કરવું છું. એના લેવલ પ્રમાણે અમે નક્કી કર્યું રોયલ્ટીના લેવલ પ્રમાણે જેની ટીમનું સેલિબ્રેશન કરી નાખો ને જે પણ પરચેસ કરીએ 10 તારીખ પહેલા. હવે બન્યું એવું કે જે ક્યારેક ક્યારેક ખરીદી કરતા હતા ને બધા 500,000 ની ખરીદી કરી હોય તો સંજયભાઈ મને એક વાતનો જવાબ આપો. જે ઓલરેડી ખરીદી ગયા મહિને કરી હતી બધાને કરાવી લીધી અને જે લોકો નહોતા કરતા એને ખરીદી કરાવી તો ગ્રોથ થયો કે નહીં? હોય તો ગ્રોથ. તોય 15 થી માં બધું ક્લિયર થઈ ગયું. કે 15 થી શું કરવું? હવે એની પાસે વિકલ્પ નહીં હોય. જો નવા લોકોના જોઈનિંગ કરે અને 5 જોઈનિંગ લઈ આવે તો પાછો શું થયું? ગ્રોથ. અને આમાં કઈ અઘરી વસ્તુ ખરી? એક ઓપનર રિસીવરને 30 લોકો પરચેસ કરવા વાળા છે એને ખરીદી ક્યારે કરાવી નક્કી કરીને તમે ટાઈમ ચેન્જ ખાલી કરાવી નાખો. એનું માઇન્ડ સેટઅપ ખાલી ચેન્જ કરાવી નાખો. એટલે 3 મહિના તમે એને આદતમાં લાવી દીધા કે દર વખતે 8 તારીખ પહેલા આપણે બિલ બનાવવું તો એ ઓટો મોડમાં સિસ્ટમ તમને લાઈફ ટાઈમ નહીં આવે. તમને એક વસ્તુ એટલા માટે કહું છું છેલ્લા 5 દિવસમાં 4 દિવસમાં આપણે ધારીએ ને કરતા બિઝનેસ વધારે આવે. શું કહું ખબર? બધા ક્યાં વર્ગી ગયા હોય? કોની ખરીદી બાકી છે એની ફોન કરો. શું કામ?
કે મારે આ વખતે 20,000 પૂરું નહીં કરું પોઈન્ટ નહીં આવે. આના હાટુ જ થાય છે આ બધી માથા. મારું 40,000 પૂરું નહીં થાય, મારા 4 પોઈન્ટ 3 પોઈન્ટ આવે છે નહીં આવે. મારું 70 પૂરું નહીં થાય, મારી 4 પિન મેન્ટેન નહીં થાય. એટલે 70 પૂરું કરવા, 4 પિન મેન્ટેન કરવા, 5 પોઈન્ટ લેવા માટેથી આ બધી ચર્ચાઓ થાય. સાહેબ માઇન્ડ સેટઅપ એવું કરો ને કે મારું 70 હતું તો 15 કરવા માટે હું પેલે તારીખ કઈ રીતે આને ફોન કોલમાં લગાડી ખરીદી કરવા વાળા. મારું એક્ઝામ પિન હતું 30,000 બિલ એક માં, તો એને 40,000 કરી મારી પિન ચેન્જ કરવા માટે આને કઈ રીતે ખાલી 10,000 પીવી વધારવાના છે સંજયભાઈ. ખાલી 10,000 પીવી. વાઇટલના તમામ લેવલે કેટલા પીવી વધારવાના છે? 10,000 પીવી. અને ચેક કરો તમારા બધાના લેવલમાં, તમારી બધાય 5 હોય કે 5 ફાઇલ મગાવી લો અને ચેક કરો તમારા બધાના જે પણ લેવલ છે એ લેવલની અંદર જે ખરીદી કરે છે એમાં તમને ગેરંટી મારી દઉં બધાની પાસે 5-5 10-10 લોકો એવા હશે જે ક્યાંક ને ક્યાંક ચૂક કરે છે, ખરીદી નથી કરતા. કારણ કે મારા લિસ્ટમાં આવે એ તમારું જ છે અને મને ખબર છે બધાની પાસે મળશે. આટલું આસાન, મતલબ ભારે ભરખમ નહીં થાય. હું તો ત્યાં સુધી કહું છું 500 પીવી ની ખરીદી કરવાવાળા કીધો કે આ વખતે આપણે ડિસેમ્બર, શું કહેવાય છેલ્લો દિવસ ઉજવે, અને મને ઇંગ્લિશમાં નથી આવડતું સંજયભાઈ. ડિસેમ્બર નહીં એવું કંઈક કે ને બધા ઉજવે 31st આપણે વેલકમ કરવું છે 2025 ને, અને આ સ્વાગત અલવિદાય કરવી છે, પણ અલવિદાય ધમાકેદાર કરવી છે કે આ મહિનામાં તમે 500 પીવી દર વખતે કરતા હતા, આ મહિને મને ખબર છે, મને તમારા પર ભરોસો છે કે તમે 1000 પીવી કરીને જ બસ. તમે 1000 પીવી કરો, તમારા ફેમિલીનો મને ફોટો મોકલો, હું તમારું નામ સાથે ફોટા સાથે ઝૂમ મીટિંગમાં તમને આમંત્રણ આપું છું. આટલી તારીખે આપણી ટીમનું સેલિબ્રેશન છે, એમાં મારે તમારું સેલિબ્રેશન કરવું છે. રોયલ્ટી વાત કરો ને, કોણ ના પાડે? કોઈ પણ ટેકનિકલ ને બોલાવી સેલિબ્રેશન કરવા. ચેક કરો તમારી ટીમમાં 10 લોકો એવા છે કે જે 500 નીચે ખરીદી કરે છે, એને તમે 1000 પીવી કરાવી દીધા સંજયભાઈ, ડબલ બિઝનેસ નહીં થઈ ગયો? 5,000 કરવા વાળાને તમે કહો ભાઈ તું 10,000 કર તો અઘરું થાય. 500 કરવા વાળાને, 1000 કરવા વાળાને, 2500 કરવા વાળાને, 1500 કરવા વાળાને તમે એમ કહો કે આ મહિને તારે ડબલ કરવાના, તેને શું વાર લાગશે? અને એ પણ જવાબદારી લો ને, હું તારી સાથે આવું, ચાલ 5 લોકોને મને મુલાકાત કરે, તારો 2500 નો સામાન હું વેચાવી દઉં, ત્યાં જઈને ડેમો કરો, પ્લાન બતાવો, 2 જોઈનિંગ નવા મળશે. આ અમારી શરૂઆતની પદ્ધતિ તમને હું બતાવું છું, ત્યારે કેતો નથી. આ તો ડાટા બેઝ આવ્યું એટલે મેં તમને આંકડા આપ્યા. અને રેકોર્ડ છે, તમે ક્યારેક હરીશભાઈ મળે, ક્યારેક વાત થાય, ત્યારે ચર્ચા થાય, પૂછજો જે પણ લોકોને. રેકોર્ડ છે, હું નરેશભાઈ બે કોઈ પણ ટૂરમાં એક સાથે નીકળતા હતા, અરે સંજયભાઈ, એટલે ક્યારે પણ 50 જોઈનિંગ નીચે ક્યારે ટેરા વગર આવતા જ નહોતા, ક્યારે. મારો રેકોર્ડ છે બે. મવાની અંદર અમે 2 દિવસ રોકાણા હતા, 70 જોઈનિંગ કર્યા હતા મવા રાજુલામાં. પણ જેમ સંજયભાઈ કીધું ત્યાં સાપ હતી, જગદીશભાઈ હરેશભાઈ બે હારે આવે ને એટલે આપણો એક પણ ડિસ્ટ્રીબ્યુટર ચૂકવો ન જોઈએ મીટિંગમાં. વાડીએથી પાણી વાળતા વાળતા ઉપાડીને લોકો લઈ આવતા. બોલો. બાકી બહુ મોટું કામ છે ગ્રોથ માટે. તમને મેં કીધી ચર્ચા. બીજું મોટામાં મોટી ચર્ચા મેં તમને કીધું એક શેડ્યુલ 4 પીને નવાવ સંજયભાઈ. તમારે જો બહુ મોટી સિસ્ટમ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તમારે ઊભું કરવું હોય તો હું તમને એક ચર્ચા બતાવું, એક વાત બતાવું છું. જો અહીં હું ત્યારે તૈયારી રાખીને બેઠો છું, બધું મારું કામ ચાલુ છે. આજ લગભગ 2 દિવસમાં 8મી મીટિંગ છે મારી. બતાવી છે જો આવી ગયું સ્ક્રીન ઉપર. ઓકે, અમારું પરમાનન્ટ છે. હું તમને એટલા માટે કહું, મને રસ જ નથી, એક વખતમાં રસ જ નથી. જો આ ડિસેમ્બર મહિનાનું આવી ગયું છે. યુએલપી પ્રોગ્રામ કેટલી તારીખે છે સુરતમાં? 8 ડિસેમ્બર. આની અંદર તમે જેટલી સંખ્યા બેઠાડ્યું ને કે સંખ્યા બેસાડીને તમે ચર્ચા કરી લો જલ્દી થી જલ્દી, કારણ કે યુએલપી નું રજીસ્ટ્રેશન બંધ થઈ ગયું છે, ફૂલ થઈ ગયું છે. તો તમારે વહીવટ કરવો પડશે ગમે તે એકાબીજા. જો આ અમારું શેડ્યુલ છે પરમાનન્ટ વાળું. અમારો એક ફૂલ ડે પ્રોગ્રામ પણ છે, તમે આ પણ કરી શકો છો સંજયભાઈ, કદાચ તમને બધાને અનુકૂળ આવે તો. ફૂલ ડે પ્રોગ્રામ ફેમિલી સાથે અમે કરીએ છીએ, જમણવાર સાથે મોરબી.
DTW વર્કશોપ, ડિસ્ટ્રીબ્યુટર ટ્રેનિંગ વર્કશોપ છે આને કહેવાય. ડિસ્ટ્રીબ્યુટર ટ્રેનિંગ, હા 15 તારીખ. ત્યાર પછી ભુજમાં કેટલી તારીખે છે ULP પ્રોગ્રામ? 23 તારીખે. તો ત્યાંની તૈયારી પહેલા પણ જો વિરમગામ ના બધા ગામડામાં જો મેં કઈ રીતની મીટિંગ શેડ્યુલ બધાને ગોઠવાયા, જે દિશામાં જાય છે એ દિશામાં. બીજું અમદાવાદમાં કેટલી તારીખ છે મંગલ પાંડે? 25 તારીખ. આ 3 મહત્વપૂર્ણ પ્રોગ્રામ. વૈસે તો સુરતમાં પણ છે બધી જગ્યાએ, પણ હું અમદાવાદમાં છું એટલે અમારા માટે સંજયભાઈ અમદાવાદમાં છે તો અમદાવાદમાં મેં મૂક્યું છે. બાકી અમારું શેડ્યુલ છે ને સંજયભાઈ અમારો પરમાનન્ટ છે જો બધી જગ્યાએ. જ્યાં સુધી આ સિસ્ટમ તૈયાર નહીં થાય જો ક્યાં સુધીનું છે આ છેલ્લી તારીખ બતાવી દઉં તમને. કેટલી તારીખ સુધીનું છે? 31 નહીં, 31 જુલાઈ 2025 સુધી. જુલાઈ. હા 2025 સુધીનું. આમાં ફિલ્ટર કરી શકું છું તમને કેવું હોય તો કે ભાઈ કઈ જગ્યાએ કઈ રીતે શું છે તમે ચેક કરી શકો છો. એમાં હું એક બ્લોક જે ખાલી જગ્યા છે કાઢી નાખું, બરોબર? એટલે આ ઓકે થઈ ગયું. રેડી? દર મહિનાનું જો પરમિટ છે બધું. હવે એમાં પણ તમે ચેક કરો, અમારા વાઇટલ હથિયારો બધા જે છે ને જો વાઇટલ હથિયારો પણ અમારા શેડ્યુલ આપી દીધું છે. તમારે સિસ્ટમ બહુ મોટી કરવી હોય તો જો હું તમને વસ્તુ બતાવું. આજે અમારા દક્ષાબેન સથવારા છે જો એની મીટિંગ છે બધે અલગ અલગ. એવી જ રીતે સિટી વાઇઝ કરી નાખ્યું તમે જો સ્ટેશન વાઇઝ કમરમાં બહુ દુખતું હતું ને કે ભાઈ એટલે તમે ગયા છો મોરબી ની અંદર કેટલી તારીખે કોણ લીડર જાય છે જો છે. બરોબર. તે આજે 2 બસનું કામ આ બધા વિઝિટિંગ લીડર છે. બરોબર. એટલે મને અત્યારથી ડેટ આપી ગઈ છે 2025 સુધી. દુખતું હતું બે નીચે બધી એવી જ રીતે બધા અલગ અલગ સિટીઓમાં જ્યાં પણ છે આ વિરમગામમાં છે બધી જગ્યાએ સુરેન્દ્રનગરમાં. તો મારે તમને એક બતાવવાનું કારણ બીજું કશું નથી. તમને આ શેડ્યુલ થી કોઈ ફરક નહીં પડે, પણ મારે તમને મેનેજમેન્ટ નો પાર્ટ કેવો છે ઓપનર એન્ડ અવાબ. બરોબર. આ કાલ નહીં એક વસ્તુ સંજયભાઈ તમને મને બેને આઈડિયા છે, પ્રેક્ટિકલ શીખવાથી જે લીડર બને સાંભળવાથી જોવાથી ક્યાંય પણ લીડર નહીં બને. તમામ લોકોને જો લીડર ની ફોજ ઉભી કરવી હોય તો ક્યાં બનશે? પ્રેક્ટિકલ. તમારા ઓપનર ના ભાવનું શેડ્યુલ નથી. જે પણ રોયલ્ટી સ્ટાર્ટિંગ પોતાના ઓપનર ના ભાવનું શેડ્યુલ મહિનાનું 5-10 દિવસનું શેડ્યુલ પોતાનું નથી. હા હું કેમ કહું 15 દિવસ કામ કરતા છે. ઘણા ઓપનર દિવસ સાંભળતા હશે તો કે જગદીશભાઈ અમે તો 15-20 30 દિવસ લગન ફિલ્ડમાં જ રહી છે. રોજ પ્લાન દેવા જાય છે, જાતા હતો મને ખ્યાલ છે. પણ ડેટ નથી ને ડેટ. તો ખેતરમાં આડેધડ તમે દાણા નાખીને પાણી પાવશો, ક્યારા બાંધ્યા નથી. તમારો ગોલ નક્કી નથી, તમારું પેશન નક્કી નથી, તમારું વિઝન નક્કી નથી. તમે નવરા થાવ એટલે કોકને પ્લાન દઈ આવો, નવરા નથી તો કામે લાગી જાઓ, નવરા થયા એટલે કામ દઈ આવો. એનો અર્થ એવો થયો કે આડેધડ કામ ચાલે, મેનેજમેન્ટ કે સિસ્ટમ નથી. ઓકે સંજયભાઈ, થેન્ક યુ, ધન્યવાદ. સમય થઈ ગયો છે તમારો. 5 મિનિટ વધારે લીધી છે કદાચ, માફી ચાહું છું. ઓવર ટુ સંજયભાઈ. એકવાર દાંત કાઢતા કાઢતા તાલી વગાડો તો મજા આવશે સંજયભાઈ માટે કે એને મીટિંગ રાખી. આ બસ એનો થેન્ક યુ. મને જી વેલકમ. થેન્ક યુ. શાનદાર ટોપિક નાખ્યા છે અને જ્યાં જ્યાં સુધારો કરવો પડશે ત્યાં કરી નાખીશ. તો આજની મીટિંગ જે શાનદાર રહી, કારણ કે મેનેજમેન્ટ બહુ જરૂરી છે. જ્યાં સુધી આડેધડ કામ કરશું ને ત્યાં સુધી મહેનત વધારે કરવી પડશે ને કામ ઓછું નીકળશે. પણ જો પ્લાનિંગ થી આપણે જો કામ કરીએ, સિસ્ટમ થી કામ કરીએ અને મેનેજમેન્ટ થી કામ કરીએ તો ઝડપથી આપણે સફળતા મળે છે. તો આજનો જે તમારો ટોપિક હતો અને જે અમને માર્ગદર્શન મળ્યું છે તો શાનદાર મળ્યું છે. કારણ કે આજના જે અમુક પોઈન્ટ ઉપર લગભગ લાખો નહીં પણ હજારો લોકોની રોયલ્ટી નીકળશે અહીંયાથી નથી. પણ કારણ કે અહીંયા જે લોકો છે એ રોયલ્ટીના બીજ વાવે છે. બધાને જે જોઈનિંગ નાખે છે ને તો એને રોયલ્ટી નીકળવાનું ઈ જ બીજ નાખે છે. અમને આડેધડ અમે પણ જોઈનિંગ નથી કરતા. તો એટલા માટે અહીંયા જે લીડર હતા જે બરોબર 56 લોકો હતા, તો 56 લોકો લીડર જ છે. તો થેન્ક યુ. આજનું માર્ગદર્શન મળ્યું અને જે તમે આપ્યું તો ધન્યવાદ. પહેલા તો ખૂબ ખૂબ આભાર.
કારણ કે એક નવું આજે એક અલગથી ને જ કે અત્યાર સુધીના જે મારા રેકોર્ડ છે મેં આરસીમાં જે ચંપલાવ્યું છે તો આજનું નોલેજ મારા માટે ને ટીમ માટે બહુ શાનદાર હતું. તો ટોપિક તો લખી લીધા છે, મારા ટીમમાં હું ડિવાઈડ કરીશ અને બધાય સ્ટાર પિન રોયલ્ટીને અલગ અલગ આપણે એને શિડ્યુલ બનાવીશું અને એને આપી દઈશું. તો થેન્ક યુ. તો આજના પોઈન્ટ ઉપર સ્ટાર પિન રોયલ્ટીને આપણે પરમિશન આપશું અથવા તો કોઈ પણ પરમિશન આપી દઈએ કે કેવું લાગ્યું, શું લાગ્યું ને શું તમે સમજ્યા, તો એનરેજ કરશે આપણે એમને મોકો આપશું. અહીંથી હું પરમિશન આપી દઉં છું પોતાને આ રીતે સેલ્ફ અનમ્યુટ થઈ. વેલકમ સુરેશભાઈ સતાસી. જી નમસ્કાર. શાનદાર ગ્રેટ ગુરુ જગદીશભાઈ ભંડેરીને સાંભળવાનો એક આપણને લાવો મળ્યો. આપની વચ્ચે આવ્યા આપણા અહોભાગ્ય કે જેના શબ્દ, જેના વિચાર, જેની વાણી, જેની દીર્ઘ દ્રષ્ટિ આપણી ઉપર પડે અને આપને કઈક નવી દિશા મળે. અને જે મેનેજમેન્ટની સાહેબે વાત કરી બહુ શાનદાર. બસ મેનેજમેન્ટ જ સફળતાની ચાવી છે. જી નમસ્કાર. વેલકમ સર. આભાર સર, થેન્ક યુ. સુરેશભાઈ સોડાસમા, વેલકમ સર. જી સર, નમસ્કાર. જય આરસીએમ. શાનદાર જબરજસ્ત મીટિંગ રહી સર. ખરેખર અમારા ગુરુદેવ સંજય સંદેલિયા સરે કીધું કે આજે મને ખૂબ જાણવા મળ્યું, એવી રીતે અમને પણ ખૂબ આજ એવું નવું મળ્યું કે શાનદાર. આજે જે વસ્તુ તમે બતાવી ને એ શેડ્યુલ થી, એ મેનેજમેન્ટ થી, એ રીતે જો કામ કરશું તો 100% આપણે ગ્રોથ છે ને છે. તો આજે બહુ મજા આવી કે ખરેખર આ વિશે આપણે વધારે કામ ટીમ પાસેથી કરાવશું અને ટીમને પણ શેડ્યુલ બનાવશું. થેન્ક યુ. શાનદાર, જબરજસ્ત. માઇક ઓવર ટુ સંદેશ. થેન્ક યુ, ધન્યવાદ સુરેશ. રમેશભાઈ વાઘેલા, વેલકમ સર. થેન્ક યુ. આજનો દિવસ ઇતિહાસના પાને સરસ મજાનો લખાય એવું આજ અમારી પોણી કલાક ગઈ. ખાસ કરીને જગદીશભાઈ ભંડેરીને તહે દિલથી ધન્યવાદ. શું કામ? કાવ્ય પ્રશસ્તિ આવડતી નથી તો અમુકના શબ્દો જેવા હોય ને એ દિલને હાર્ટ ટચ, માઇન્ડ ટચ કરતા જતા હોય. બે વસ્તુ બહુ અઘરી છે. હું જાજુ નહીં બોલું, પણ હું ઘણી વખત મીટિંગમાં જગદીશભાઈ એમ કહું, મોરારી બાપુ કથા કરે ને એટલે 5 લાખ લોકો હા પાડે યસ, અને એ ચોપાઈ એને યાદે રહી જાય. ઓકે. અને અમુક મારા જેવા કથા કરે ને એમ ખંભે સાલ નાખીને તો ઘરના હા ન પાડે. બાકી લીડર જ હોય. અમુક લીડરના શબ્દો એવા હોય છે ને કે એને લખવા નથી પડતા. આઈ હોપ આજ મને એવું લાગે છે કે કાલથી અમારો ગ્રોથ છે ને આસમાન સુવા મળશે. શું કામ? ક્યાં બીજ પડ્યું છે ને ક્યાં વાવવું નહીં, આજ તમે ખરેખર શીખવાડ્યું હોય. અને આવી રીતે 4 વખત ખાલી કોઢવાનું હાલો. જી સર, થેન્ક યુ, ધન્યવાદ સર. વેલકમ. જય આરસીએમ. ખૂબ ધન્યવાદ. જી લલિતભાઈ, વેલકમ સર. અંદર જગદીશભાઈ છે તો હરેકના દિલની અંદર આગ લગાડી દીધી, જે કામ કરવાની ઉર્જા વધારી દીધી. પછી ગ્રોથ ઉપર કેમ જવું ને ગ્રોથ કેમ વધારવા, તો એ મેનેજમેન્ટ આજે અમે ઘણું બધું જગદીશભાઈ પાસે શીખાય. તો આવી જ રીતે અમે હંમેશા ગ્રોથ ઉપર જ રહી. કારણ કે ગ્રોથ જયારે ડાઉન જાય ને ત્યારે આપણને ખબર પડે કે આપણી ક્યાં કઈ ભૂલ છે, આપણે ક્યાં નથી ટાઈમે પહોંચી શકતા. પણ આજે જે સર જે સિસ્ટમ દેખાડી ગ્રોથ ઉપર હાલવાની, તો એની માટે અમે ફૂલ જોરદાર બધી ટીમ સાથે કામ કરી. જય આરસીએમ. થેન્ક યુ, ધન્યવાદ. નૈનાબેન વાઘેલા, વઘાસિયા. એમ આજ તો સરે બહુ સરસ માહિતી આપી ગ્રોથ માટે. કે ગ્રોથમાં આપણે ક્યાં આપણી ભૂલ રહી જાય છે કે જેને કારણે આપણો ગ્રોથ છે એ આગળ પાછળ થાય. તો એ મને એક ઈ શાનદાર ગમ્યું કે આપણે 8 તારીખ પહેલા આપણે બધા પાસે ખરીદી કરાવી. કારણ કે 8 તારીખ પછી આપણી અગર 22 દિવસ રહે તો એ 22 દિવસમાં આપણે કયું કામ કરવું. એટલે ઈ પોઈન્ટ મને બહુ શાનદાર લાગ્યો અને હું પણ મારી ખરીદી 8 તારીખ પહેલા કરી લઈશ અને મારી ટીમને પણ 50 લોકોને કરાવી. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ અભિનંદન દીદી. બહુ ધન્યવાદ. હિંમતભાઈ, વેલકમ. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર. જે પ્લાનિંગ થી તમે વાત કરી કે કઈ રીતે તમે ગ્રોથ કરી શકો, કે 5 વ્યક્તિને તમે ટાર્ગેટ કર્યા છે તો એમાંથી 3 જણા કરીને પછી 2 જણા બાકી રહ્યા, 1 જણો બાકી. એમ જે પ્લાનિંગ થી વાત કરીને બહુ સરસ પોઈન્ટ હતો
કે એક નાનામાં નાનું એમ કે એક ઝીણામાં ઝીણું કામ એ કઈ રીતે કરવું અને પ્લાનિંગથી સાથે કેવી રીતે ગ્રોથ કરી શકાય એ પોઈન્ટ બહુ જબરજસ્ત હતો. તમને ઘણી વખત સાંભળ્યા છે પણ આજે કંઈક નવી જ ઉર્જા અમને મળી. જય આરસીએમ. જય આરસી. થેન્ક યુ ધન્યવાદ હિંમતભાઈ. થેન્ક યુ. તો શાનદાર મીટિંગ ને વિરામ આપશું. હવે તો કોઈનો એન્ટર છે નહીં. તો નૈનાબેન. નૈનાબેન આવી ગયા. ચાલો તો મીટિંગ ને વિરામ આપશું અને ફરીથી આપણે ઓપનર અબાઉ ની કાઉન્સેલિંગ કરાવશું જગદીશભાઈ પાસે. ઓપનર થી અબાઉ તો બધા તૈયારી. અને જે આજે પોઈન્ટ આપ્યો ને કે 1500 પીવી, હું તો કહું છું જગદીશભાઈ 8 તારીખ નું કીધું ને, આપણે કાલથી જ બધાને કમ્પ્લીટ કરાવવાના છે 1500 અબાઉ. 8 તારીખ પહેલા તો ક્લોઝ કરી દેવાનું. ચાલુ તો 8 થી અત્યારથી કરી દેવાનું. હા, અમારે 5-2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. અમારી ટીમ એમ તો સક્રિય છે અને લાગી જાય છે, કોઈ ટેન્શન નથી. થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ બધાને. આપણે આભાર જય આરસી. કરું છું અહીંથી. આપણે જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ ધન્યવાદ. જગદીશ. થેન્ક યુ જય આરસીએમ. જય આરસીએમ. જય આરસી.